લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ ખાતે 24 ગામ રાણા સમાજ દ્વારા સમાજના યુવાનો અને યુવતીઓને ટેકનોલોજી સાથે જોડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે। ડભોઈના સુખધામ આશ્રમ ખાતે સમાજની મેટ્રોમોની વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। સમાજના દીકરાદીકરીઓ સમાજની અંદર જ યોગ્ય જીવનસાથી પસંદ કરી શકે અને પારિવારિક સંમતિથી લગ્ન બંધનમાં બંધાઈ શકે તેવા હેતુ સાથે આ એપ તૈયાર કરવામાં આવી છે। આ પ્રસંગે સમાજના પ્રમુખ સુનિલભાઈ રાણા, મહિલા પ્રમુખ મનીષાબેન, અનુરાગ રાણા સહિત સમાજના આગેવાનો રણછોડભાઈ રાણા, સનાભાઈ રાણા, ભરતભાઈ રાણા, નિલેશભાઈ રાણા, કિશોરભાઈ રાણા, અંબુભાઈ રાણા, દિનેશભાઈ રાણા, કમલેશભાઈ રાણા અને હરેશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ એપ અને વેબસાઇટમાં માત્ર મેટ્રોમોની જ નહીં પરંતુ વેપારધંધા માટે પણ ઉપયોગી ફીચર્સ મૂકવામાં આવ્યા છે, જેથી સમાજના લોકો એકબીજાને સહકાર આપી શકે। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો હાજર રહ્યા હતા। આજ રોજ 15/3/2026 અને 11ના દિવસે મેટ્રિમોનિયલ વેબસાઇટ અને એપનું 24 ગામ રાણા સમાજ દ્વારા ઇનોગ્રેશન કરવામાં આવ્યો છે। આ ઇનોગ્રેશનનો મુખ્ય ઉદ્દેશ યુવક અને યુવતીઓને જીવનસાથીની પસંદગીની પ્રક્રિયા સરળ બને તે માધ્યમથી અમે આ 24 ગામ રાણા સમાજને આ એપ લોકાર્પણ માટે મૂકી છે। સાથે સાથે અમારો જે 80% લોકો વેપારી વર્ગ છે એ લોકો માટે પણ એમના વ્યવસાયને વેગ મળે એ માટે આ 24 ગામ રાણા સમાજના વેપારીઓ માટે પણ આ શું છે કે આ વેબસાઇટને ઓપન મૂકી છે। 24 ગામ રાણા સમાજના તમામ વેપારીઓ આ વેબસાઇટને જાહેરાતના માધ્યમથી ઉપયોગ કરીને પોતાના વ્યવસાયને વેગ આપી શકે છે। 24 ગામ રાણા સમાજ દ્વારા આ જે વેબસાઇટ અને એપ બનાવવામાં આવી છે એ 24 ગામ રાણા સમાજના દરેક યુવક યુવતી માટે અને વેપારી મંડળ માટે પણ એક સુરક્ષિત સ્થાન છે। આના જેવું એમાં સોલિડ સિક્યુરિટી અમે યુઝ કરી છે। એમાં બધી જ ગોપનીય માહિતી અમારા સમાજ પાસે રહેશે, કોઈ થર્ડ પાર્ટીને પણ આને શેર કરવામાં આવે નહીં। એટલે આ એક શું છે કે સિક્યોર વેબસાઇટ છે, એમાં ટેકનિકલ બધી જ વાતોને અમે આવરી લેવામાં આવી છે। 24 ગામ રાણા સમાજ દ્વારા આજે મેટ્રોમેની વેબસાઇટનું લોન્ચિંગ કર્યું તે બદલ સમાજના દીકરા દીકરીઓને જીવનસાથી મેળવવા માટે સરળ ઉપાય ને ધંધા રોજગાર માટે નવીનતા કે આપણે જે બી વેબસાઇટ પર મૂકે તે દરેક રાણા સમાજ દ્વારા લોન્ચિંગ થાય અને દરેકને મળી રહે જોવા માટે, એ માટે આજે અમે આ એપનું ઓપનિંગ કર્યું છે અને બધા તેનો લાભ લે।